ગાઈસ, કેમ છો બધા? મજામાં? હું તે મજામાં જ છું. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આવી જાઓ અમારા નવા બ્લોગમાં, તમારું સ્વાગત છે. તો આજે તો રાંધણ સેટ છે અને રાંધણ સેટની બધા હેપી રાંધણ સેટ બધાને. તો આજે જો અમારા ઘરે મહેમાન આવ્યા છે અને મહેમાનમાં કોણ આવ્યું બતાવું. જો મારા સાસુ આવ્યા છે, દેશમાંથી આવ્યા છે. આ મારા સાસુની છે ને આમાં નણંદ છે. એક દેહમાં હતા ને નાના છે નણંદ, જોઈ બધા આવ્યા છે દેહમાં. અમારે રીયું હાય કે છે જો જો તો આ બધા દેશમાંથી આવ્યા છે સાતમ આઠમ કરવા માટે. તો હમણાં છે ને આપણે સારા બ્લોગ બનાવવાના છે. આ બધા આવ્યા છે, બહાર લઈ જઈશું ફરવા. તો હમણાં કન્ટિન્યુ બનાવી રહેજો બધા બ્લોગમાં. આ જો મારે ત્યાં સુરત આવ્યા છે એટલે પહેલી વાર જ બ્લોગમાં એન્ટ્રી થઈ છે. અને અત્યારે અમે બધા બહાર જાવી છે એવી. જો બધા રેડી થઈ ગયા છે એવી ને. જો માં હાવું કે છે તમને બધાને જય માતાજી. તો અત્યારે જો માં નણંદ છે, એમના ઘરે જમવાનું છે એટલે જમવા જવાનું છે અમારે બધાને ત્યાં. તો અમે હવે જાવી છે એમાં નણંદના ઘરે. હાલો બધાય તમે તે જમવા. તો હારું હાલો, અત્યારે જો અમે આવી ગયા છે એમાં નણંદના ઘરે. અને આવીને જો બધા બેઠા છે, પાણી પીવે છે. માં નણંદ જો મેથી વીણે છે. શું બનાવો છો? માં નણંદ અમને ભજીયા ખવડાવવાના છો. આ જો એમના હાવું રોટલી બનાવે છે. રોટલી બનાવે છે. આમાં શાક બની ગયું છે. જો શાક બની ગયું છે ને મેથી ને વીણે છે. શેરો બનાવ્યો છે રવાનો. જો રવાનો શેરો બનાવ્યો છે સરસ મજાનો. હાલો બધા શેરો અને ભજીયા ને એવું ખાવા. હાલો આપણે જો રાંધણ ચટણી રાંધવાની તૈયારી શરૂ કરી દીધી છે. અને માં હાવની જો બધા રાંધવા માંડ્યા છે. જો સોય મેંદા લોટની પૂરી બનાવે છે. માં નણંદ આવ્યા છે બધા. જો એક નણંદ છે ને ખાય છે. મેં જો અત્યારે તેલ મૂક્યું છે, એવું પૂરી તળવાની છે. જો મેંદા લોટની પૂરી. અને આ શાક, આ જો ગાંઠિયાનું શાક બનાવ્યું છે મેં. આ જો ભીંડાનું શાક બનાવ્યું છે. આ નણંદ જો મેંદા લોટની પૂરી તળવા જાય છે. રાંધણ સેટ છે ને એટલે બધા રંધાવે છે. આમાં છે ધારો. અને કાલ તો હાતમ છે, કાલનું રાંધી નાખી બધું હારવાર, એટલે પછી કાલ રાંધવાનું જ ન હોય. હારવાર આપણે રાંધીને બધું તૈયાર થઈ જાય એટલે બધું તમને હરખું બતાવશું. અમે બધા હાતમ આઠમ કરવા આવ્યા છીએ. અહીંયા મારા પપ્પા ને રીયુ ને એ રમે છે. મારી મમ્મીની પૂરી બનાવે છે, રાયથી વણે છે, ગોપી તળે છે. એ પાછી એમ કે છે મને લે. અને રીયુ એમ કે છે મને આ બધું વીખવાઈ દો. કોઈ રીયુને રોકતું નથી અને એ બનાવ્યા રાખે છે આવું આવું. બધાની મદદ કરે છે પણ કોઈ એને મદદ કરવા દેતું નથી. અને આ મારા પપ્પા છે એટલે એના રહેશે. જો શાક ને એવું બની ગયું છે અને ગોપી પૂરી તળે છે. હાલો તમે રાંધી નાખી બધા હાથું કા. તગારું ભરીને ખાખરા તળી વાળું છે. લઈ આવજો બધા ખાખરા ખાવા. હાલો આપણે જો હવે રસોઈ બધી પૂરી થઈ ગઈ છે અને બધું બનાવી નાખ્યું છે. બનાવવામાં તો આપણે ખાલી મેંદા લોટની પૂરી ને એવું બનાવ્યું છે. જો આમાં ભરીને મેકી દીધી છે. અને આ થેપલા બનાવ્યા છે કાલ ખાવા માટે. અને 3 શાક બનાવી નાખ્યા છે. જુઓ, એક ગાંઠિયાનું શાક બનાવ્યું છે, એક ભીંડાનું શાક બનાવ્યું છે, અને આ ભરેલી શીંગું બનાવી છે. કાલ હાતમના દી ખાવાનું હોય ને એટલે. અને બીજું તો બધો નાસ્તો તૈયાર લઈ આવવાના છે એવી, એટલે બહુ કાંઈ સાસુ રાંધ્યું નથી. અને હાવું જો રોટલા બનાવે છે પાછા અત્યારે ખાવા. ખીચડી મૂકી દીધી છે. જો તો આપણી રાંધણ સેટ તો આટલી છે. તમારે બધાને કેવી હાલે છે રાંધણ સેટ? રાંધી નાખ્યું બધાએ? જો રાંધી નાખ્યું. વાસણ જો કેટલા બધા થઈ ગયા. જો ઘડીક ગરમી થઈ ગઈ છે, ધાબે વહી જાય, ઘડીક પવન ખાવી. સારું જો અત્યારે ધાબે આવી ગયા છે એવી રાંધીને પવન ખાવા માટે. અને આ બધા જો બેસી ગયા છે. આ રીયું છો? રીયું હા, દીકો એલા આ જો બધા બેઠા છે એવી ધાબે. એમ કરવાનું એમ લે. તો ગૌતમ કામેથી આવી ગયા છે. જય મહાદેવ. કેમ છે બધાને?
હમણાં કીધું ને આપણે બ્લોગમાં આવ્યા નહોતા કેમ કે ટાઈમ જ નથી મારી પાસે તો બ્લોગમાં ઉતારવાનો આ ઉતારે રાખે હવે દિવાળી આવે છે ને એટલે કા દિવાળીનું ફૂલ થઈ ગયા હાલે છે રિયુને જો બહાર જાવું છે એટલે જો એને પપ્પા પાસે વહી ગયો તો અમે બહાર જાવી છે એવી નાસ્તો લેવા આવી ગયા છે એવી ફરસાણની દુકાને જો કેટલું બધું છે આવી જાવ લાડવા ખાવા બધા હે જો દાડમ પાક છે મોટી સુના લાડવા જો કેટલી બધી ટ્રાફિક છે આજે હવે જો અમે બેકરીમાં આવી ગયા છે એવી પાછો ભાગ લેવા બીજો જો આ બધો ભાગ છે હાલો બધાય ભાગ લેવા બેકરીમાં આવી ગયા છે જો હવે જે ગમે લઈ લે ને પેલા ફરસાણ લઈ લીધું હવે આવો બધો ભાગ લઈ લેવી હાલો હાલો તો આપણે વિયાયો છે બધો નાસ્તો લઈને જો તમને બધાને બતાવું જો પેલા ફરસાણની દુકાને ગયા હતા આ મોતીચૂરના લાડવા છે પછી આ શક્કરપારા છે પછી આ તીખી ફાફડી આવે ઈ છે પછી આ મોળી પછી આ તીખી કળી છે પછી આ કેળાની વેફર છે અને પછી ભાગ લેવા ગયા હતા ને તે આ જો તીખા ગાંઠિયા છે ચાટ પૂરી છે ચણાની દાળ છે ઓલા કાંક તીખા ભૂંગળા છે આ છે તીખા ભૂંગળા આ સૂતર ફેણી છે અને આ રીયુનો ભાગ બધું બિસ્કિટ ને એવું તો આમ જો રીયુને ખાવું છે રીયુ તા હું ખાવું મમ ખાવશે નથી ખાવું હાથમાં લઈને વહી ગયો તો એમ કે ના પાડે ખોટીનો સારું હાલો આવી જાવ બધાય નાસ્તો કરવા શક્કરપારા ને એવું આ રસીકભાઈ ચટણી છે થેપલા બનાવે ને એટલે હવાર મજા આવે ને ચાર જે ખાતા હશે ને ખબર હશે બહુ મસ્ત આવે છે ટેસ્ટમાં રાજકોટના પ્રખ્યાત રસિકભાઈ મસ્ત ચટણી બનાવે છે આ રસિકભાઈ આપણો રાંધણ શેફનો વિડીયો અહીંયા પૂરો થાય છે તમને બધાને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બધાને